જેને બેન અમરેલીની શિક્ષિત દીકરી, આ નારો કેટલો પ્રભાવશાળી અને એ પાછળનું કારણ શું? દીકરીઓ તો બહુ બધી શિક્ષિત થઈ ગઈ. અમરેલીની શિક્ષિત દીકરીનો નારો ના પાછળના કારણો કોઈ નથી. જ્યારે દીકરી લડવા માટે નીકળી છે, આજે લોકસભાની ચૂંટણી લડવા એટલે ઉમેદવાર બનવા સુધીની સફર બહુ દિલચસ્પ હોતી હોય છે, ત્યારે આટલી નાની ઉંમરે 39 વર્ષની વયે ટિકિટ મળી જાવી, આટલી મોટી ચૂંટણી લડવાની તક મળી જાવી અને સામે મતદારો પણ અને કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના એમના ઉમેદવારનું જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્તબ્ધ થઈ ગયા કે આ શું કર્યું. અત્યાર સુધી અમરેલીના ઇતિહાસમાં ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો કહેવાય. અમરેલી સંસદીય મતક્ષેત્રમાં કેવા કેવા એમપી આપ્યા, દ્વારકાદાસભાઈ પટેલ, નવીનચંદ્ર રવાણી, દિલીપભાઈ સંઘાણી, વીરજીભાઈ ઠુમર, નારણભાઈ કાછડિયા, આ બધા પછી જ્યારે 3 ધોરણ ભણેલા ઉમેદવાર આવે, લોકોએ આપોઆપ એક આખો નારો ઉપાડી લીધો કે અમને આ વખતે પરિવર્તન જોઈએ, અમને અમરેલીની શિક્ષિત દીકરી જોઈએ. અને અમરેલીમાં હું મોટી થયેલી છું, અમરેલીમાં ભણેલી છું, બધાય સાથે લગભગ નાનપણથી જોડાયેલી છું, એટલે મારાથી લોકો પરિચિત છે ને આમ જેની ઠુમરનો નારો નથી, લોકોનો નારો છે. બેન, આ તમે તમારી સામેના ઉમેદવારની એલસી જોઈને સૂત્ર આપેલું કે નક્કી જ કરેલું કે હું શિક્ષિત છું એટલે કરું? પેલા અશિક્ષિત છે એટલે આ સૂત્ર આપ્યું કે પછી તમે શિક્ષિત હતા એટલે આપ્યું? મેં કીધું કે આ નારો જેની ઠુમરે આપેલો નથી, આ નારો કોંગ્રેસ પાર્ટીએ આપેલો નથી, કાર્યકર્તાઓએ આપેલો. આ નારો અમરેલીની જનતા, અમરેલીના મતદારો બંનેની સરખામણીઓ કરીને આપેલો છે કે અમને શિક્ષિત દીકરી જોઈએ છે, અમને પરિવર્તન જોઈએ છે. અને એમણે આપેલા નારાને અત્યારે આગળ વધારીને છે કે અત્યારે તમે ગારિયાધાર આપ્યા તો એ અમરેલીથી વાત આવી ગઈ અહીંયા, એટલે શિક્ષિત દીકરીનો નારો જેની ઠુમર નહીં, લોકો દ્વારા અપાયેલો છે. તમે જ્યારે વોટ કરવા જાઓ તો એક દીકરી છે એ જોઈને વોટ આપશો, એક શિક્ષિત દીકરી છે એ જોઈને વોટ આપશો કે પક્ષ જોઈને વોટ આપશો? પક્ષ જોઈને. શિક્ષિત ઉમેદવાર જોઈએ કે ન જોઈએ એના વિશે શું વિચારો? કેમ કે આખા ક્ષેત્રોનો મેં અભ્યાસ કર્યો તો 3 ક્ષેત્રો મને એવા લાગ્યા કે જ્યાં કોંગ્રેસ માટે રમેશ કપડા ચડાયા છે. એ પૈકીનું એક ગારિયાદર પણ છે. ગારિયાદરમાંથી ચોક્કસથી ઓપોઝિશન આમ આદમી પાર્ટી ચોક્કસથી જીતી, બીજેપી વિધાનસભાને જીતી, પરંતુ તમામ વખતે લીડ ગારિયાદરથી કોંગ્રેસ કાપી નથી શકતું. આ સંજોગોમાં આ વખતે ગારિયાદરથી શું અપેક્ષા? આ સંજોગોમાં આ વખતે ગારિયાધારથી અપેક્ષા નહીં, ગારિયાધાર ઉપર મને ચોક્કસ વિશ્વાસ છે. કારણ કે 2022ની જે ચૂંટણીઓ થઈ એમાં ગારિયાધારની જનતાએ લગભગ 15 થી 20 વર્ષ પછી એક પરિવર્તનની નેમ લીધી અને એ પરિવર્તન કરી બતાવ્યું. અમારા સુધીરભાઈ વાઘાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમારી સાથે છે, લોકોમાં ગામ ગામ સુધી જઈને પોતાનો સંદેશ આપ્યો, લોકો સમજ્યા અને આમ આદમી પાર્ટીનું બટન દબાયું. એના ઉપરથી ચોક્કસ કહી શકું કે ગારિયાધારની જનતા બીજેપી સાથે કે બીજા કોઈ પક્ષને એનામાં એ નથી જોતું, પણ ઉમેદવાર ચોક્કસ એમને પોતાનામાંનો એક મળી જાય, એક નેરો સેટ કરી દે તો ગારિયાધારની જનતા પરિવર્તન માટે રેડી જ હોય છે. આ વખતે પણ રેડી છે. સુધીરભાઈ, કેમ કે ગઈ વખતે તમે જીત્યા, આ વિસ્તારના લોકોએ કોંગ્રેસને વોટ નહીં આપે, મેં કોંગ્રેસના ઉમેદવાર મળ્યા, એમને કહ્યું કે 3જા નંબરે રહે. તો આ વખતે શું આમ આદમી પાર્ટી કેમ કે છે નહીં અને ચોક્કસથી ગઠબંધન છે, પણ આમ આદમી પાર્ટીનું જે સમર્થન છે એનો ફાયદો ગેનીબેનને મળશે ખરો? ચોક્કસ ગેનીબેનને મળશે. અને જે જેનીબેનને અને જે તમે આગળિયા કીધું એમ કે જે નારો આપ્યો છે એ ગારિયાધાર પંથકમાંથી જ છે કે અમે શિક્ષિત ઉમેદવારને, શિક્ષિત દીકરીને વોટ કરશું. અને બીજેપીના ઉમેદવારને જોઈને જ પબ્લિકે કમ્પેર કરેલ છે અને સ્વયંભૂ નીકળેલો નારો છે. તો ડેફિનેટલી 100% અને અગાઉ પણ જે ગારિયાધારની જનતા છે આ કરી ચૂકી છે કે જે ગારિયાધારની જનતા પોતાનો વોટ ચેન્જ કરીને જો આમ આદમી પાર્ટી થર્ડ ફ્રન્ટ મને આપી શકતી હોય તો બેનનો શિક્ષિત નારો જ એમને બુલંદ કર્યો છે, તો 100% આ વખતે લીડ કપાઈ રહી છે અને દેખાઈ રહ્યું છે. જેનીબેન, જો હું પણ કન્ફ્યુઝ થઈ ગયો, ગેનીબેન ને જેનીબેન, બે જ બહેનોની ગુજરાતમાં ચર્ચા, જેનીબેન ને ગેનીબેન. કોંગ્રેસના ઉમેદવારોમાં પણ આ બેની જ ચર્ચા. શું કારણ? કોંગ્રેસના ભાઈઓ બહુ બધા દૂર ભાગ્યા, ભાજપમાં પણ ગયા, બહુ ઓછી બહેનો કોંગ્રેસ છોડી અને દૂર ગઈ. શું કારણ બહેનોની ચર્ચા વધુ, જેની હોય કે ગેની હોય? રોનકભાઈ, 2015માં જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ બની એના પછી સંગઠનના વિવિધ ફ્રન્ટ ઉપર કામ કર્યું એટલે એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો. ગેનીબેન પોતે પણ ધારાસભ્ય રહી ચૂક્યા, આ બીજી વખત ચૂંટાઈને આવ્યા,
બનાસકાંઠાની જનતા સાથે જોડાયેલા છે. એટલે અમે લોકો બંને બહેનો બીજા લોકોનો શું કેમ્પેન છે, કેવી રીતના ચાલે છે અત્યારે માં વ્યસ્ત હોવાના લીધે હું જાણી શકી નથી, પણ ગેનીબેનને ચોક્કસ નજીકથી ઓળખું છું. અમે લોકો માટે લડનારી બહેનો છીએ. બહાર આવીને કોઈના પ્રશ્નો હોય, વેપારી હોય કે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, યુવાન હોય, ખેડૂત હોય, દરેક વર્ગ માટે અમે બોલેલા છે. દરેક વર્ગ માટે અમે રસ્તા ઉપર આવીને વિરોધ કરેલા છે. ગેનીબેન ધારાસભ્ય હોવાથી ધારાસભામાં પણ વિરોધ કરે છે, આપના માધ્યમથી અવારનવાર બતાવે છે. હું પોતે સંગઠનની હેડ હોવાથી રસ્તા ઉપર આવીને આંદોલન કરું છું. એટલે લોકોની સમસ્યાથી ખૂબ જાણકાર છીએ, લોકોની વેદનાઓથી પરિચિત છીએ. જે જોઈએ છે વર્ષોથી એક વિકાસની વાર્તાઓ કરી છે, સ્વર્ગના સપનાઓ બતાવ્યા છે, નર્કમાં ધકેલવાનું કામ કર્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થતું જાય છે, ત્યારે અમે લોકો લડવા માટે આગળ આવ્યા છે. ને ચોક્કસ કહી શકું કે આનંદ અને ગૌરવ પણ થાય કે બંને બહેનોને લોકોનો પ્રતિસાદ એટલો સારો મળ્યો. અમરેલી જનતામાં લગભગ ઘણા વર્ષો પછી એક ઉમેદવાર, આટલી નાની વયની દીકરી, ઘણા વર્ષો નહીં, લગભગ પ્રથમ વખત આવી છું અને લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે એટલે વધારે કોન્ફિડન્સથી આગળ વધી રહ્યા છે. થેન્ક યુ. બેન, મને એ કહો, આ બેન હતા એટલે ફુલહાર કરવા આવ્યા કે કોંગ્રેસમાંથી કોઈ ભાઈ આવ્યો તો પણ આવતે? કોઈ બી આવત તો આવત. આપ કોંગ્રેસની આઈડિયોલોજીને બિલીવ કરો છો એટલે શિક્ષિત બેન છે એટલે આવ્યા કે શું માનીને આવ્યા? શિક્ષિત છે ને એટલા માટે, થોડો વિકાસ થાય અને સમજે ને એટલા માટે. જો કેમ કે તમારા સામે ઉમેદવાર છે, એમનું નામ છે ભરતભાઈ. મને કોઈ કહેતું હતું કે રામાયણ કાળમાં પણ ભરતનું કામ એવું હતું કે રામની પાદુકાઓ સાચવવાનું, અને કોઈ એવું તે મને સમજાવતું પણ હતું કે આ તો ભરતભાઈ છે, કોઈની પાદુકાઓ સાચવીને બેસવાના. એ જે વાત ચાલી આ જિલ્લામાં, આ વિસ્તારમાં, એનો કેટલો ફાયદો મળશે કે ભાઈ ભરતભાઈ છે પણ એ ચહેરો છે, નામ છે, બાકી પડદા પાછળ બીજા કલાકારો. ભારતીય જનતા પાર્ટી જ્યારે 400 ને પાર ને 26માંથી 26ની વાતો ગુજરાતમાં કરતી હોય ત્યારે જો પોતાની જીત નિશ્ચિત માનવાની વાત કરી હતી, તો પછી અમરેલીની ખાસ કરીને જનતા સાથે ભારતીય જનતા પાર્ટીએ દગો કર્યો છે. તમે આવી રીતનો ઉમેદવાર જે લોકોને સ્તબ્ધ કરી દે, જે કાર્યકરોને સ્તબ્ધ કરી દે, જેમના ભણતરનું કે જેમને પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી લોકોએ જોયેલું છે કે એમના કામગીરી, એમની આવડત, આ બધું જ કઈ કક્ષાનું છે, કયા કારણોને સમીકરણોથી ઉમેદવાર બનીને આવ્યા, આ બધું જાણ્યા પછી હું એવું માનું છું કે લોકશાહીની મજાક ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લાના મત ક્ષેત્રની જનતા સાથે કરી છે. ત્યારે આ વખતે જનતા કોઈ એવી રીતના મોટા નેશનલ મુદ્દાઓ ઉપર, પ્રધાનમંત્રી ઉપર, આ બધા મુદ્દાઓ પર વાત નહીં કરે, પણ સરકારમાં, કેન્દ્રમાં જઈને અમરેલીનો વિકાસનો જવાબદારી કોણ લઈ શકે, અવાજ કોણ ઉઠાવી શકે, પ્રધાનમંત્રીના નામે વોટ માંગે પણ પ્રધાનમંત્રી કક્ષા સુધી રજૂઆત તો અહીંથી ચૂંટાયેલો પ્રતિનિધિ કરી શકવાના છે. જનતા આ વખતે સારી રીતના જાણી ગઈ છે. ત્યારે ભરતભાઈ ખૂબ વીક નહીં, લગભગ લોકોએ નકારી કાઢ્યા. જો ભરતભાઈ નથી બોલતા તો તમે લોકો કો નથી બોલતા, પણ તમારા ત્યાં જે બોલે છે એ પાછા હેડ સ્પીચ બોલે છે. આ પણ તો છે, હેડ સ્પીચ આપવી, આડાવડા શબ્દો બોલવા, કોઈને પોપટ કહેવું, એના કરતાં મૌન રહેવું સારું. જો આ તો લોકશાહીની ચૂંટણીઓ છે, તમે મૌન રહેવાનું તો માનનીય મુખ્યમંત્રી આવ્યા ત્યારે કીધું હતું કે ઉમેદવારને મૌન રાખજો, મૌન ન રાખી શક્યા તો 500 ને પાર કરી દીધા. આપના માધ્યમથી આજે ઓપન ચેલેન્જ કરવા માંગુ છું કે એક પણ મુદ્દો આ સામેની પાર્ટીના આપનો ભવ્ય વિજય થાય એવી ઈશ્વર પાસે અલ્લાહ પાસે દુઆ. અને અમે જન્મજાત કોંગ્રેસ જેવીને અમારી ઉમ્મીદ છે કે કેન્દ્રની અંદર કોંગ્રેસનું શાસન આવે અને પ્રજા સુખાકારી જિંદગી જીવે. ધન્યવાદ. ભરતભાઈ વાળી વાત કરતા તમે એટલે કેવા હું એવું માંગતી હતી, 500 ને પારની વાત કરી. લોકશાહીમાં કોઈ મજાક ઉડાવવાની વાત નથી, પણ લોકોને જાણકારી હોવી જોઈએ એના ઉમેદવારો કોણ છે. હું પણ તો એને બેન અચાનક બોલાઈ ગયું માધ્યમથી ઓપન ચેલેન્જ ઉમેદવાર તરીકે કરું છું કે બંને ઉમેદવારને, હું સામેના ઉમેદવારને કહું છું કે એ પસંદ કરી લે. એમના પસંદગીવાળા ટોપિક ઉપર હું ચર્ચા ખુલ્લા મંચ ઉપર કરવા માટે તૈયાર છું. એ એમ કે મારે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ ઉપર ચર્ચા કરવી છે, તો પણ કરવા માટે તૈયાર છું. એ એમ કે મારે 1947 પછી આઝાદી મળી, 1947 પછીના ભારતથી લઈને 2024 સુધીના
ભારતની ચર્ચા કરવી છે તો પણ તૈયાર છું. એમનું મિશન 2047નું ભારત કેવું હોવું જોઈએ 2047ના મિશન ઉપર ચર્ચા કરવા તૈયાર છું. એમના મેનિફેસ્ટો ઉપર ચર્ચા કરવા તૈયાર છું. તમે કયો એમાં જનતા નક્કી કરશે તમારા માધ્યમથી કે એ ઉમેદવારની પસંદગી કયા સંજોગોમાં ને કઈ પરિસ્થિતિમાં કરવા માંગે છે. આટલી કોન્ફિડન્ટ છું ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના તમારા માધ્યમથી એમના ઉમેદવારને જે ચેલેન્જ ફેંકી છે એનો કંઈક પ્રતિસાદ અમને અપાવો એવી આશા રાખું છું. જુઓ અહીંયા અમરેલીની તો સ્થિતિ જુઓ બેન, એક જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને એક જિલ્લા પંચાયતના અધ્યક્ષ, પણ હકીકત એ છે કે અમરેલી જિલ્લાનો તમારા સમયમાં વિકાસ નહીં થયો, એમના સમયમાં વિકાસ નહીં. તમારા પિતાશ્રી એટલે કે કોંગ્રેસના સાંસદ હતા ત્યારે પણ આ જિલ્લાને અન્યાય થયો, આ વિસ્તારને અન્યાય થયો. બીજેપીના 15 વર્ષથી રહ્યા તો અન્યાય થયો. છેલ્લે નુકસાન તો અમરેલીને થયું ને. એક્ઝેક્ટલી હું કહેવા માંગીશ એમાં વિરજીભાઈથી લઈને છેલ્લે નારણભાઈ સંસદ સભ્ય આવ્યા. વિરજીભાઈએ છેલ્લે મહુવા સુરતની ટ્રેન મંજૂર કરાવી ત્યારે તો એ મહુવાના સાંસદ પણ નહોતા. ત્યારે મહુવા વિસ્તાર સંસદીય મત ક્ષેત્રમાં નહોતો આવતો. એમના કાર્યકાળમાં જે સૌથી વધારે ભારત દેશમાં પ્રશ્ન પૂછનારા એમપીનો એમનો નંબર પણ આવેલો હતો કે અમરેલી જિલ્લાના વિકાસ માટેના પ્રશ્નો. તમે 2017થી 2022 સુધીમાં અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો જ્યારે ચૂંટાઈને આવ્યા અવારનવાર આપના માધ્યમથી વિધાનસભામાં એમને બોલતા ગુજરાતની જનતાએ જોયા છે. એના પછી અત્યારે 2022ની ચૂંટણી થઈ એમાં 156 સીટવાળી સરકારને હજી પણ ગળા મળીને અમારા લઈ જાય છે. અમારા હોય કે XYZ બધા જ પાર્ટીના ધારાસભ્યો ગયા એનાથી નુકસાન થયું. તમને આ પ્રચારમાં શું જોઈ રહ્યો? બહુ બધા અહીંથી પણ ગયા તો સુધીરભાઈ અડીખમ ઊભા છે અત્યારે. એટલે અમારા પ્રચારમાંથી કોઈ ગયા, કોણ ગયા, કયા સંજોગોમાં ગયા, એનાથી જનતા આ વખતે એકદમ અલગ મૂડમાં આવી ગઈ છે. બધાને ખબર હમણાં અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છતાં પણ એમણે કીધું કે ઈડી, CBI, ઇન્કમટેક્સ આ બધી રેડોથી બીક લાગીને બીજા એનકેન પ્રકારોના દબાણોથી જાય છે. ઠીક છે એમનો પ્રશ્ન છે, પણ જવાથી હવેની જનતા જે છે આપણે 21મી સદીની વાત કરી રહ્યા છો ત્યારે હવે જનતા સ્વીકારશે નહીં કે તમે જાઓ છો તો તમારા સ્વાર્થથી જાઓ છો, મારા ભલા કરવા માટે નથી જતા. જો થવાનું હોત તો 156 સીટવાળી સરકારમાં ગુજરાતનું ભલું થઈ ગયું હોત 2 વર્ષ તરફ જોતો. કેમ કે ચૂંટણીમાં જગદીશભાઈનું કહેવું ગઈકાલે જગદીશભાઈ ઠાકોર કે લાલ લીલું પાણી વેચાશે, એમનું કહેવાનું સીધું હતું કે દારૂ વેચાશે. ખરેખર શું હોય તમારા પક્ષમાંથી કોંગ્રેસમાંથી રિયલમાં શું થતું હોય? બંને પક્ષોની વાત કરીએ જો ચૂંટણી કેમ્પેનમાં શું થતું હોય આ બધા જે વાતો છે એના ઉપર હું પોતે બેન તરીકે કોમેન્ટ ન કરી શકું. છેલ્લા દિવસોમાં જે પ્રકારની રણનીતિઓ કોઈ પણ પક્ષ આપતી હોય તો એ કયા સંજોગોમાં આપતી હોય છે, એ કયા વિસ્તારોના સંજોગોને પરિસ્થિતિને અનુકૂળ બધી કેમ્પેન થતા હોય છે. મારા જાણમાં આ વિસ્તારમાં હજી સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા આવું કંઈ થયું હોય એવું નથી આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા હું પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહી છું. માનસિક રીતના બધા જ સંજોગોથી તૈયાર છું. એટલે જે પરિસ્થિતિ આવશે એને ચોક્કસપણે પહોંચી રહીશ. એના ઉપર બીજું કે વાર્તા કરવાની રહેતી નથી. આપનો ખૂબ ખૂબ આભાર. હા, એ ચોક્કસ છે. બીજેપીના ઉમેદવારને હું ચોક્કસથી કહીશ જો સંવાદ માટે તૈયાર થશે તો હું અહીંયા રોકાઈશ અને હું સંવાદ કરીને જ જઈશ.